ભીષ્મ પિતામહના વધ માટે શિખંડી જ જરૂરી હતા. કારણ કે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી હતી કે એ જીવનમાં ક્યારે પણ કોઈ પણ સ્ત્રીની ઉપર પ્રહાર નહીં કરે, અસ્ત્ર શસ્ત્ર નહીં ઉપાડે. અને એ તો બ્રહ્મચારી લગ્ન ન કરવાનો અને હસ્તિનાપુરની ગાદી નહીં સંભાળવાનો એને નિયમ જે પ્રતિજ્ઞા લીધી હતી, જેને હિસાબે દેવવ્રતમાંથી એ ભીષ્મ થયા. તો એમણે એમની બધી પ્રતિજ્ઞાનું પાલન કર્યું આજીવન. હવે કુરુક્ષેત્રના યુદ્ધમાં એમણે પ્રતિજ્ઞા કરી હતી કે આવતીકાલે સૂર્યાસ્ત સુધીમાં હું પાંડવોનો વધ કરી નાખીશ. એટલે શ્રી કૃષ્ણ જાણતા હતા કે શિખંડી જે છે એ ગયા જન્મમાં અંબા હતા અને એ વાત ભીષ્મ પિતામહ પણ જાણે છે. એટલે એ શિખંડીને એમની સમક્ષ લઈ આવે છે. હવે શિખંડી સામે આવે તો એ અસ્ત્ર ન ઉપાડે, એટલે એ વખતે અર્જુન એમને બાણ છોડે છે અને ભીષ્મ પિતામહ બાણની સૈયા પર સુવાનો સ્વીકાર કરે છે. કેમ કે શિખંડીની સામે બાણ ન ઉપાડે, સ્ત્રી છે, અને અર્જુન તો એની પાછળથી સમજ્યા. એટલે શિખંડી સિવાય ભીષ્મ પિતામહને બાણની સૈયા પર સુવડાવવા કે એમનો અંત કરવો એ નામુમકિન હતો. બરાબર.